લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંસ્કૃતિ નગરી રાધનપુરમાં આરાધનામય ચતુર્માસનો ભવ્ય પ્રારંભ. પાટણ જિલ્લાના સંસ્કૃતિ નગરી રાધનપુરમાં આરાધનામય ચતુર્માસનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રાચીન જિનાલયોમાં યોજાયેલા કાર્યક્રમોમાં જૈન સાધુ સંતોના આશીર્વાદો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ખાસ વાત એ રહી કે સ્થાનિક મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ હાજરી આપી સર્વધર્મ સમભાવ અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં યોજાયેલા ચતુર્માસ પ્રારંભ પ્રસંગે ધર્મસભા, મંગલ પ્રવચન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં રાધનપુર નગરપાલિકાના પ્રમુખ, ધારાસભ્ય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈન યુવક ટીમ મંડળના કાર્યકરોએ પણ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આગામી 4 માસ દરમિયાન રાધનપુરમાં વિવિધ ધાર્મિક અને આરાધનાત્મક કાર્યક્રમો યોજાવાના છે. આરાધનામય ચતુર્માસના પ્રારંભ સાથે આગામી 4 માસ દરમિયાન રાધનપુરમાં ધાર્મિક પ્રવચનો, સ્વાસ્થ્ય, તપ આરાધના, સામાયિક પ્રતિક્રમણ, ઉપવાસ સહિત અનેક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ ધર્મલાભ મેળવશે. આ ભવ્ય ચતુર્માસ મહોત્સવ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજમાં પ્રેમ, એકતા, સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.